નમો હરિગંથાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોલસવસાહુણાં એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાનાં સસંવેસે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् राजचन्द्रहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम् આત્મસિદ્ધિ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિનો સ્વાધ્યાય આપણે કરીએ છીએ. એમાં ગાથા 9નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ પ્રવચનમાં જે વિસ્તાર કર્યો છે એના મહદ અંશો આપણે કર્યા છે. આજે વધુ અંશો લઈશું. 9મી ગાથા આ પ્રમાણે છે કે સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાર્થને નિજ પદનો લે લક્ષ. આ ગાથા ઘણી મહત્વની છે અને ગુરુદેવે પણ એની ઉપર ઘણો વિસ્તાર કર્યો છે અને કૃપાળુદેવે પણ એનો વિસ્તાર કર્યો છે. એ વાત ગુરુદેવે એમના પ્રવચનમાં કહી છે. આપણે વધારે વિસ્તાર ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચનના આ પુસ્તકમાં પાના નંબર 50 ઉપર છેલ્લા પેરેગ્રાફમાં સત્પુરુષના ઉપદેશથી દેશના લબ્ધિ પ્રાપ્ત થાય એની વાત કરી છે. ગયા સ્વાધ્યાયમાં આપણે દેશના લબ્ધિ વિશે વાત કરી હતી. સત્પુરુષના ઉપદેશથી દેશના લબ્ધિ પ્રાપ્ત થઈ હોય એટલે કે પ્રત્યક્ષ જ્ઞાનીનો સ્વીકાર થયો હોય તો જ આત્મજ્ઞાન થાય. એ અનાદિ અનંત ચોક્કસ નિયમ છે. શું કહ્યું છે કે સત્પુરુષના ઉપદેશથી દેશના લબ્ધિ પ્રાપ્ત થઈ હોય એટલે કે પ્રત્યક્ષ જ્ઞાનીનો સ્વીકાર થયો હોય તો જ આત્મજ્ઞાન થાય. તો દેશના લબ્ધિમાં મહત્વનું શું છે? દેશના લબ્ધિ કેવી રીતે થાય? કે જેની પાસેથી તમે દેશના ગ્રહણ કરો છો તે સત્પુરુષ છે અને એવા સત્પુરુષ પ્રત્યે તમને પૂરેપૂરો વિનય છે, અહોભાવ છે, એમનામાં વિશ્વાસ છે, તો જ એમની જે કથન શૈલી છે, એમનો જે ઉપદેશ છે એ બધાને તમે પૂર્ણ ગંભીરતાથી સાંભળશો ને ગ્રહણ કરશો, એને સમજવાનો પ્રયત્ન કરશો. જો એમના પ્રત્યે તમને અહોભાવ નથી, તમને એમના પ્રત્યે આદર નથી, ઠીક છે આ છે તો સાંભળી લઈએ એવો જો ભાવ છે તો એમના વચનામૃતથી તમને કાંઈ ફાયદો થવાનો નથી. સત્પુરુષ પ્રત્યેનો એવો અહોભાવ અને એમાં એવા જ્ઞાની પુરુષ સત્પુરુષ સદગુરુ પ્રાપ્ત થયા હોય, પોતાના જીવનમાં એવી ધન્યફળો આવી હોય અને એમાં પૂર્ણપણે સ્વાર્પણતાનો ભાવ એટલે કે પોતાના બધા જ નકામા વિચારો, વિકલ્પો, માન્યતાઓને ત્યાગી દેવા, એમ સમર્પિત થવું. સમર્પિત થવું એટલે પગમાં બેસી જવું એમ નહીં. સમર્પિત થવાનો અર્થ તો એ છે કે પોતાને જે અહંકાર પડ્યો છે કે હું જાણું છું, મને ખબર છે, હું પણ શાસ્ત્રનો અભ્યાસી છું, એ બધું ત્યાગી દેવું અને સત્પુરુષની વાતને જ ગ્રહણ કરવી. એમ સત્પુરુષ પ્રત્યેનો અહોભાવ હોય, એમ સત્પુરુષ પ્રત્યેનો
સ્વાર્પણનો ભાવ હોય તો એમનો ઉપદેશ છે તે તમને કાર્યકારી થાય, અન્યથા કાર્યકારી થાય નહીં, એમ અહીંયા કહેવું છે. એટલે કે છે કે સત્પુરુષના ઉપદેશથી દેશના લબ્ધિ પ્રાપ્ત થઈ હોય, એટલે કે પ્રત્યક્ષ જ્ઞાનીનો સ્વીકાર થયો હોય. આ રીતે પ્રત્યક્ષ જ્ઞાનીનો સ્વીકાર કહેવાય. જ્ઞાની તો મળે, પણ એમની વાતને આપણે શંકા કરી અને લઈએ અથવા તો એના તરફ લક્ષ જ ના આપીએ. ઠીક છે, સાંભળ્યું તો ઠીક છે, આવું તો ઘણાએ કહેતા હતા, આવું તો બીજાઓ પણ કહેતા હતા. આ રીતે જયારે આપણે કરીએ છીએ તો કાંઈ પ્રાપ્ત થતું નથી. એટલે જ્ઞાનીનો આવો સ્વીકાર, એવો એમના પ્રત્યે આદર, એમની વાતમાં પૂરેપૂરો વિશ્વાસ, એમ સ્વીકાર થવો જોઈએ. અને એમ થયું હશે તો એમની બધી વાતને આપણે શિરોમાન્ય કરશું, સ્વીકારશું અને એને આત્મસાત કરવાનો પ્રયત્ન પણ થશે. અને એમ થશે તો આત્મજ્ઞાન થાય. અને એને અહીંયા ચોક્કસ નિયમ કયો છે. એ અનાદિ અનંત ચોક્કસ નિયમ છે. પણ કોઈ જિજ્ઞાસુ આત્માર્થી હોય, તેને વર્તમાનમાં પ્રત્યક્ષ સત્પુરુષનો યોગ ન હોય તો પાછું હટવાનું નથી, એને પાછા પડવાની જરૂર નથી. પ્રત્યક્ષ એવા સદગુરુ પ્રાપ્ત ના થયા હોય અને પોતે આત્માર્થી જિજ્ઞાસુ છે, તેને પાછું હટવાનું નથી. પહેલા જે વર્ણન કરવામાં આવ્યું તે બધા દોષ અને પોતાના મતના માન્યતાના જે આગ્રહ છે, એ બધા આગ્રહને ટાળીને જ્ઞાનીના વચનો પર ખૂબ વિચાર કરવો. ભલે પ્રત્યક્ષ ન મળ્યા હોય પણ જ્ઞાનીના વચનો તો ઉપલબ્ધ હોય ને. જો જ્ઞાનીના વચનો ઉપલબ્ધ ન હોય એવું તો ક્યારેય બનતું નથી. આટલા બધા શાસ્ત્રની રચના થઈ છે એ જ્ઞાનીના વચનો જ છે, બીજું કાંઈ નથી. અને એવા જ્ઞાની પુરુષોના વચનો છે કે જેમણે એ બધું પોતે આત્મસાત કરીને અનુભવ કર્યા પછીથી લખ્યું છે. દિનેશ્વર ભગવાનની વાણીને સાંભળી છે પ્રત્યક્ષ, પછી એમ જ એમનું પ્રવર્તન થયું છે અને એમ જ એમની દશા થઈ છે. એમની એવી પોતાના સ્વરૂપના અનુભવની દશા થઈ છે, ત્યાર પછીથી એમણે શાસ્ત્રોની રચના કરી છે. એટલે એમાં કાંઈ દોષ છે જ નહીં. અને એવા વચનો તો આપણને પ્રાપ્ત જ છે. વર્તમાનમાં પંચમ કાળમાં પણ એવા વચનો પ્રાપ્ત છે. તો એવા વચનો પર ખૂબ વિચાર કરવો. પ્રત્યક્ષ સત્પુરુષ ન મળે, પ્રત્યક્ષ સદગુરુ ન મળે તો એવા જ્ઞાનીના વચનો પર ખૂબ વિચાર કરવો. કારણ કે જીવ અનંત કાળથી છે, માટે અંદર વિચારમાં પડી આત્માના સામર્થ્યને કેળવવું. એટલે જે પૂર્વ સંસ્કાર હશે તે અવશ્ય જાગૃત થશે. બહુ સુંદર વાત મૂકી છે કે ભાઈ તું અનંત કાળથી છો, અવિનાશી છો, એટલે અનંત કાળથી છો અને અનંત કાળ રહેવાનો છે. એટલે ભૂતકાળમાં તને ક્યાંક તો એવો યોગ સાંપડ્યો જ હશે કે તે જ્ઞાનીના વચનો સાંભળ્યા હોય. શું કહે છે કે અંદર વિચારમાં પડી આત્માના સામર્થ્યને કેળવવું. એટલે જે પૂર્વ સંસ્કાર હશે તે અવશ્ય જાગૃત થશે. અત્યારે જો તને આટલી રુચિ થઈ છે, જિજ્ઞાસુ થયો છે, આત્માર્થી થયો છે, તેનો અર્થ એ છે કે તું પહેલા ક્યારેક એવા સત્પુરુષના સમાગમમાં આવ્યો જ છો અને ત્યારે તે એવા સત્પુરુષના વચનોને બરાબર સાંભળ્યા છે, વિચાર્યા છે અને એમાં તું આગળ પણ વધેલો જ છે. નહીંતર તને અત્યારે આટલી રુચિ થાય જ નહીં. એટલે હવે પ્રમાદ ન કરીશ. હવે ભલે તને પ્રત્યક્ષ સદગુરુ નથી મળ્યા તો પણ એ વચનો છે તો હવે પ્રમાદ ન કરીશ. એટલે તને અંદરમાં વિચારમાં ઉતરી જઈને આત્માના સામર્થ્યને કેળવવા તરફનો પ્રયત્ન થવો જ જોઈએ. અને એમાં તારા પૂર્વ સંસ્કાર હશે તે અવશ્ય જાગૃત થશે. જો તારામાં આત્મબળ હશે, સાચી જિજ્ઞાસા હશે તો અવશ્ય પાર પાડશે. પણ તેમાં સદગુરુનું અને સદગુરુના વિનયનું મુખ્યપણું તો રહ્યું જ છે. એ કંઈ એથી ચાલી જાય છે એમ નથી, કેમ કે એ પૂર્વે તને થયું હતું. પૂર્વે તને સદગુરુનો એવો સમાગમ થયો હતો. સત્પુરુષના વચનામૃત અને પ્રત્યક્ષ ગુરુગમની જરૂર નથી એમ ન માનવું. કેમ કે સત્પુરુષના વચનામૃત તો તને પૂર્વે પ્રાપ્ત થયા છે, પ્રત્યક્ષ પ્રાપ્ત થયા છે. ક્યારેક તું સમોસરણમાં પણ દિનેશ્વર ભગવાનની વાણી પણ પ્રત્યક્ષ સાંભળીને આવ્યો છો. એટલે અનાદિનો છો તો એવા સંસ્કાર તું લઈને આવ્યો જ છો.
અને આવ્યો છો માટે તો તને અત્યારે રુચિ થઈ છે. એટલે સદગુરુનું ગુરુગમનું એનું મહત્વ તો એવું જ રહી છે. એટલે એમના દ્વારા જ પ્રાપ્ત થાય છે. જેને સમ્યક દર્શન થાય છે એને એક અથવા બીજી રીતે દિનેશ્વર ભગવાનની વાણીનું નિમિત્ત હોય છે. એ પ્રત્યક્ષ વાણીનું નિમિત્ત હોય, સદગુરુ દ્વારા વાણીનું નિમિત્ત હોય કે શાસ્ત્ર દ્વારા, છેવટે તેમાં દિનેશ્વર ભગવાનની વાણી જ આવે છે. એટલે એ જ રીતે અહીંયા પણ તને જ્યારે જ્ઞાન થાય છે ત્યારે એક અથવા બીજી રીતે સદગુરુ પણ એમાં નિમિત્ત તો થાય જ છે. ભૂતકાળમાં થયા હોય કે વર્તમાનમાં, પણ એ એક અથવા બીજી રીતે તેને નિમિત્તો બન્યા જ છે. અહીંયા સદગુરુનું મહાત્મ્ય સમજાયું છે. આગળ 51માં પાના ઉપર કહે છે કે શ્રીમદે પણ ઘણા સ્થળે ખૂબ વજન દઈને કહ્યું છે કે કોઈ પણ સત્પુરુષને શોધો, તેમના કોઈ પણ વચનમાંથી તત્વ સમજો. અજ્ઞાનથી વિવેક પામવો અશક્ય છે, માટે સત્સમાગમ વડે, સદગુરુના આશ્રય વડે તત્વને ઓળખો, સમજો. આવી વાત કૃપાળુ દેવે પણ કરી છે. એટલે ગુરુદેવ કહે છે કે આ રીતે ગુરુ મહિમા તો એમના વચનામૃતમાં ઠેર ઠેર દ્રષ્ટિએ પડે છે. કોઈ તીવ્ર આત્માર્થીને આત્મજ્ઞાન પામવાની તીવ્ર આકાંક્ષા હોય, હું કોણ છું, કેવડો છું, એમ નિજ વિચારમાં પડવાથી અથવા તીવ્ર આત્માર્થમાં મચી રહેવાથી અને અચિંત્ય સહજ સ્વભાવના ખરેખર અભ્યાસથી અંદર જ્ઞાનનો ઉઘાડ થાય તો તે કદી પણ અનંત જ્ઞાનીઓ અને સદગુરુનો ઉપેક્ષિત થતો નથી, પરંતુ આદર રાખે છે. કોઈ પોતે પોતાના પુરુષાર્થ દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લે છે, તો એને સદગુરુ પ્રત્યે ઉપેક્ષા થતી નથી, જ્ઞાનીઓ પ્રત્યે ઉપેક્ષા થતી નથી, પણ હું તો આદર વધે છે. જ્ઞાનીઓ પ્રત્યેનો આદર એને વધે છે અને સદગુરુની ઉપેક્ષા તો એને ક્યારેય થતી નથી. કેમ કે અત્યારે વર્તમાનમાં એવું પ્રત્યક્ષ નિમિત્ત ન હતું, પણ એ સમજે છે કે આ જે કંઈ મને પ્રાપ્ત થયું છે એ સદગુરુના નિમિત્તથી જ પ્રાપ્ત થયું છે. પૂર્વે હું એવા સદગુરુની નિશ્રા પામ્યો હતો, એવા જ્ઞાની પુરુષના સંપર્કમાં હતો, એમના સમાગમમાં હતો, માટે હું પામ્યો છું. એટલે એમના પ્રત્યેનો આદર તો એને હોય જ છે. આ રકમ કહે છે કે શ્રીમદને વર્તમાનમાં કોઈ ગુરુ ન હતા. કૃપાળુદેવને વર્તમાનમાં કોઈ ગુરુ ન હતા. પૂર્વભવના સંસ્કાર હતા. એટલી નાની ઉંમરે તો જાતિસ્મનું જ્ઞાન થયું, 7 વર્ષની ઉંમરે તો જાતિસ્મનું જ્ઞાન થયું, 24 વર્ષે તો સમ્યક દર્શન પ્રગટ કર્યું, અને માત્ર 33 વર્ષનું આયુષ્ય. એમાં 24 થી 33 વર્ષના જે સમયગાળામાં, એ 9 વર્ષના સમયગાળાની અંદર એમણે જે પત્રો લખ્યા છે અને એ બધું જે સાહિત્ય છે એ અદ્ભુત સાહિત્ય છે. 28 વર્ષની ઉંમરે આ આત્મસિદ્ધિ લખી છે તે કોઈ શાસ્ત્રથી કમ નથી, એ શાસ્ત્ર બરાબર જ છે. એટલે પૂર્વભવના સંસ્કાર હતા. 24 વર્ષની પહેલા પણ, 16 થી 24 વર્ષ દરમિયાનમાં પણ જે પત્ર લખ્યા છે અને જે સાહિત્યની રચના કરી છે એ પણ અદ્ભુત છે. 16 વર્ષની ઉંમરે મોક્ષમાળા લખી, 108 મણકાની મોક્ષમાળા લખી, 108 પાઠ લખ્યા છે કે જે સહેલાઈથી બધાને સમજમાં આવે અને જે અશુભમાંથી શુભમાં આવી અને પછી શુદ્ધનો પુરુષાર્થ આદરે એવા એ મોક્ષમાળાના પાઠ છે. બહુ સરસ વાત છે. મોક્ષમાળાનો અભ્યાસ કરવા જેવો છે. અહીંયા કહે છે કે શ્રીમદને વર્તમાનમાં કોઈ ગુરુ ન હતા, પૂર્વભવના સંસ્કાર હતા. તે કહેતા હતા કે અહો એ હૃદય, એ એકાંત સ્થળ, સત્પુરુષોના વૃંદ, સત સમાગમ અને એ નિવૃત્તિના સ્થળો, જ્ઞાનીના વિહાર સ્થાનો તેમને ધન્ય છે. કૃપાળુદેવના અંતરમાં કેવી વાત હતી. સત સમાગમ પ્રત્યે, સત્પુરુષો પ્રત્યે કેવો અહોભાવ હતો. પોતાને
અત્યારે આટલું જ્ઞાન છે અને પ્રભુને કૃપાળુદેવને તો હવે વધુ ભાવ પણ નથી. કૃપાળુદેવને અત્યારે તો દેવલોકમાં છે, પછી એક કે બે ભાવ કરીને એટલે કે એક મનુષ્યનો ભાવ થાય અથવા તો એના પછી દેવનો થઈને બીજો મનુષ્યનો ભાવ થાય, એટલામાં તો કૃપાળુદેવ મોક્ષ દશાને પ્રાપ્ત કરશે. આવા કૃપાળુદેવ પણ સત્પુરુષો માટે, સત્સમાગમ માટે કેવો અભિપ્રાય ધરાવતા હતા એ અહીંયા દર્શાવ્યું છે. માટે દરેક જિજ્ઞાસુએ, ધર્માર્થીઓએ સદગુરુનો વિનય તો સાચવવો, સદગુરુનું માન તો સાચવવું, સદગુરુનો આદર, એમની શ્રદ્ધા, એમના પ્રત્યે સ્વાર્પણ, એમના પ્રત્યેનો ભક્તિભાવ તો કેળવવો જ રહ્યો. અને એમ કરશે તો જ એ ધર્મ વિરુદ્ધ અને ન્યાય વિરુદ્ધ કથન નહીં કરે, અન્યથા તો એ પોતે મતાંતરમાં પડી જશે, ધર્મની વિરાધના કરશે, દિનેશ્વર ભગવાનના વચનોની પણ એ વિરાધના કરી દેશે. એટલે સદગુરુથી મને જ્ઞાન મળ્યું છે એવો જ ભાવ અંતરમાં લેવો. ભલે વર્તમાનમાં પ્રત્યક્ષ સદગુરુ નિમિત્ત ન થયા હોય તો પણ અંતરમાં એવું તો હોય જ નહીં કે મને મારા પોતાથી જ્ઞાન થયું છે, એમાં સદગુરુએ કાંઈ કર્યું નથી, એવા અવિવેકી કથનો હોય નહીં, એવો વિકલ્પ પણ હોય નહીં. પોતાની ભાષામાં પણ જ્ઞાની પુરુષોના બહુમાન અને વિનય હોવા જોઈએ, તેમના વચનોનો આદર હોવો જોઈએ. જેનામાં સાચી પરીક્ષા શક્તિ ઉઘડી નથી તેણે પ્રથમ જ્ઞાની પુરુષોના વચનામૃતોનો અભ્યાસ તેમણે જ્ઞાની પુરુષોના વચનોનો અભ્યાસ સત્સમાગમ વડે કરવો જરૂરી છે. પોતાને ખબર નથી પડતી, પોતાને એવી પરીક્ષા થતી નથી, તો એને સત્સમાગમમાં એવો અભ્યાસ કરવો જોઈએ. એટલે સત્સંગમાં એવા સાથે અભ્યાસી હોય એમની સાથે બેસીને એવો અભ્યાસ કરવો જોઈએ. પોતાનો પક્ષ છોડીને, પોતાનું બધું અભિમાન છોડી દઈને, નિર્માની થઈને વિવેકપૂર્વક એ પ્રવર્તે તો એને માર્ગ જરૂરથી મળે. પાના નંબર 52 પર અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં એક વાત કરી છે કે અનંત કાળથી જીવ માન અને મોટાઈને લઈને રખડ્યો છે. અભિમાનને કારણે રખડવું થયું છે. અનેક પ્રકારના અભિમાન, 8 પ્રકારના મદ કહીએ છીએ ને, એમાંના કોઈ પણ પ્રકારના મદને કારણે એને રખડવું થયું છે. 12માં જે કંઈ પ્રાપ્ત થયું છે એ પુણ્યના કારણે પ્રાપ્ત થયું છે, અને એમાં એ અભિમાન કરે છે કે અમને એ મળ્યું છે, અમને એ પ્રાપ્ત થયું છે. ધન, લક્ષ્મી, પૈસો જે કંઈ મળ્યું છે, આબરૂ, આ બધું પુણ્યને કારણે જે બધું મળ્યું છે એમાં એ અભિમાન કરે છે. થોડોક દાનનો ક્ષયોક્ષમ છે, એવો ઉઘાડ છે તો એમાં પણ એ અભિમાન કરે છે. અને એવા અભિમાન કરે છે એટલે તો એને રખડવું થાય છે. કેમ કે માન કસાય એ મોટામાં મોટો કસાય છે જે પડવાનું કારણ થાય છે. માન ન હોત તો અહીંયા જ મોક્ષ હોત. કેમ કૃપાળુદેવે તો કહ્યું છે કે અનંત કાળથી જીવ માન અને મોટાઈને લઈને રખડ્યો છે. મધ્યસ્થતા, નમ્રતા અને સાચી પરીક્ષા વિના ઘણા સત્પુરુષોમાંથી કોઈનો લાભ લઈ શક્યો નથી. આ વાત 100% સાચી છે. એને ઘણા સત્પુરુષોનો સમાગમ તો થયો છે પણ એનો લાભ લઈ શક્યો નથી. અને એનું કારણ એક જ છે કે પોતાનું માન, પોતાના માન અને મોટાઈની આડે અને પોતાનામાં એવા નમ્રતા અને મધ્યસ્થતાના ગુણ નહીં હોવાને કારણે એ સત્પુરુષો પાસેથી કાંઈ લાભ મેળવી શક્યો નથી. જ્યાં ગયો ત્યાં પોતાની મોટાઈ અને માનને લીધે એ અકળો રહી ગયો. સત્પુરુષની સમીપ ગયો જ નહીં, એમના વચનામૃતને લક્ષમાં જ લીધા નહીં. એ સ્વચ્છંદે રહ્યો અને એને ક્યાંક પોતાનો પક્ષ આડો આવ્યો. તમે તો આ મતના, આ પક્ષના, આ સંપ્રદાયના, આ પણ મોટાઈ માન છે, એ મિથ્યાત્વ છે. અને એને કારણે એ સત્પુરુષો પાસેથી કાંઈ મેળવી શક્યો નહીં. તેથી અનંત ભાવમાં રખડવું થયું. એટલા માટે તો કૃપાળુદેવે એવા
પદોની રચના પણ કરી છે. યમ નિયમ સંયમ આપ કીયો, હે પ્રભુ હે પ્રભુ, ઘણા પદોની એવી રચના કરી છે કે જેમાં એમણે આ વાત જણાવી હોય કે ભાઈ તારો માનને મૂકી દે અને તું સત્પુરુષના શરણે જા, એ તારા પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનું નિમિત્ત છે. લૌકિકમાં અને વ્યવહારમાં પણ પ્રત્યક્ષ છે કે જેણે જે વિશે કંઈ ન જાણ્યું હોય અથવા જે કંઈ ન સમજ્યો હોય તે તેના જાણકાર પાસે જઈ અને વિનયથી પૂછે છે અને સલાહ લે છે. આ તો આપણે જાણીએ છીએ બધા, અને આ તો અનુભવ છે કે આપણે જે વસ્તુ જાણતા નથી તો જે જાણે છે એની પાસેથી આપણે સલાહ લઈએ છીએ, એની પાસેથી એની જાણકારી મેળવીએ છીએ. તો કહે છે કે તેવી રીતે સંસાર બંધનથી છૂટવાના કામી જીવોએ, સંસાર બંધનથી છૂટવાના ઈચ્છુકોએ એટલે કે મોક્ષાર્થીઓએ સાચા હિતને માટે, પોતાના જ સુખ માટે સત્સમાગમ અર્થાત ધર્માત્માનો સંગ, ધર્માત્માનો પરિચય કરવો જોઈએ. જે આત્માર્થી થયા તેઓએ આવો પરિચય વારંવાર કર્યો છે. જે આત્માર્થી થયા તેઓએ આવો પરિચય, ધર્માત્માનો સંગ, જ્ઞાનીનો સંગ, સત્પુરુષનો સંગ, સદગુરુનો સંગ વારંવાર કર્યો છે. અને જ્ઞાનીના વચનોનું મહાત્મ્ય સત્સમાગમને સમજવાના ભાવ પણ એમણે કર્યા છે. ત્યારે એ આત્માર્થી થયા છે, સાચા જ્ઞાની થયા છે, સમ્યક દ્રષ્ટિ થયા છે. કોઈ ચમત્કાર થતો નથી. સમ્યક દર્શન થવામાં કોઈના આશીર્વાદ આમ પડી જાય કે કોઈ વાસ્કેટ નાખી દે એટલે સમ્યક દર્શન થઈ જાય, એવો કાંઈ ચમત્કાર થતો નથી. જીવે પોતે જ સમજવું પડે છે. પોતાની ઊંધાઈ આડોડાઈને એક તરફ મૂકીને પોતે જ્યાં જન્મ્યો છે ત્યાં જે માન્યતાઓ ચાલી રહી હતી એ બધી માન્યતાઓને એક સમય માટે છોડી દઈને બસ તેનાથી બસ થાવ અને સાચું શું છે, સત્ય શું છે, જીનેશ્વર ભગવાનની વાણીમાં શું સત્ય આવ્યું છે એને જ સ્વીકારવું છે. આવો ચોક્કસ નિર્ણય કરીને જે આગળ વધે છે એને કોઈ તકલીફ પડતી જ નથી. એને પછી એવા જ નિમિત્ત પણ મળી રહે છે. પણ જે પોતે હજી પોતાના ભૂતકાળને, પોતાની ભૂલોને, પોતાના મતાગ્રહને, પોતાના પૂર્વાગ્રહને, પક્ષપાતને છોડવા જ નથી માંગતો એને તો કોણ મદદ કરશે? સાચા ગુરુ મળ્યા હોય પણ એમનું એ લક્ષ્ય કરતો નથી, એમની પાસે જતોય નથી, તો પછી એમનો ઉપકાર એને કેવી રીતે પ્રાપ્ત થશે? કઈ વારે વારે એવા સંયોગો પ્રાપ્ત નથી થતા કે જેમાં આપણને સત્પુરુષોની નિશ્રા પ્રાપ્ત થાય. શાસ્ત્રમાં પણ એવો પાઠ છે કે ચત્તારી પરમ અંગાણી દુલ્હાણી, ચત્તારી પરમ અંગાણી દુલ્હાણી, એવો પાઠ છે શાસ્ત્રમાં. એમાં એમ કે છે કે સાચા ગુરુનો ઉપદેશ ભાવથી શ્રવણ થવો દુર્લભ છે. માટે સત્પુરુષના વચનો સત્સમાગમે શ્રવણ કરવા, સમજવા યોગ્ય છે. સત્પુરુષનો અને સત્પુરુષના વચનોનો મહિમા અહીંયા દર્શાવ્યો છે જે કાંઈ અમસ્તો નથી દર્શાવ્યો. ખરેખર વાસ્તવમાં એમ જ છે. આપણે જોઈએ કે અનંત જીવો, અનંત જીવો, એમાંથી આપણા જેવી દશા કેટલાની, કેટલા સંઘની પચેન્દ્રિય જીવો છે અને એમાં પણ કેટલાને આવી ધર્મની રુચિ છે અને કેટલાને આવી અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ છે. તો ખ્યાલ આવશે કે આ મળવું અતિ 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 દુર્લભ છે. આવા સંયોગો પ્રાપ્ત થવા અતિ દુર્લભ છે. શાસ્ત્રમાં આમસ્તું નથી. જ્ઞાની પુરુષના વચનોને ભાવથી સાંભળવા. કેવા ભાવથી સાંભળવા? કે એ વચનો છે તે મારે માટે અત્યંત હિતકારી છે. એ દ્વારા એ જ્ઞાની પુરુષોએ, એ જ્ઞાની જેટલા શાસ્ત્ર વાંચીએ એ બધા જ્ઞાની પુરુષો માટે એવો જ ભાવ રાખો કે એ બધા જ્ઞાની પુરુષોએ એ વચનો દ્વારા જ, એ વચનોને આત્મસાત કરીને જ પોતે એવા સ્વરૂપની પ્રાપ્તિ કરી છે. એટલે આમાં કાંઈ હવે શંકા કરવા જેવું છે જ નહીં. એ
પ્રયોગ દ્વારા સિદ્ધ થઈ ચૂક્યું છે. એમની જે આ શાસ્ત્રમાં વાત છે એ પ્રયોગ દ્વારા સિદ્ધ થઈ ચૂકી છે કે એ મોક્ષનો માર્ગ છે. કેમ કે એમણે એ માર્ગે ચાલીને પછી આ શાસ્ત્રની રચના કરી છે. એટલે જ્ઞાની પુરુષના વચનો છે એ તો સિદ્ધ છે, એ તો સિદ્ધ થયેલા છે. હવે એને ચકાસવાની પણ જરૂર નથી, માત્ર એને સમજવાની જરૂર છે. ભાવથી સમજવા એટલે આવા ભાવથી સમજવા કે ના, એ તો પરમ સત્ય છે, મને સમજાતું નથી, મારે એને સમજવાના છે અને મારે એને આત્મસાત કરવાના છે, એમ ભાવ રાખીને સમજવા જોઈએ. ગમે તેવા પુસ્તકો વાંચવા કરતા શાસ્ત્રનો અભ્યાસનો અભિગમ રાખવો, શાસ્ત્રનો અભ્યાસ કરવો. જીવનમાં શાસ્ત્રના અભ્યાસના પ્રસંગો વારે વારે પ્રાપ્ત થતા નથી. આગળ કહે છે કે અત્રે કોઈને એમ શંકા થાય કે પૂર્વે સદગુરુનો યોગ તો અનંતવાર થયો છતાં જીવનું કલ્યાણ થયું નહીં, તેથી સદગુરુના ઉપદેશનું કાંઈ ખાસ વિશેષપણું દેખાતું નથી. કોઈને એમ પણ થાય કે કાળમાં સદગુરુ તો મળ્યા જ હશે, પણ છતાંય મારું કલ્યાણ થયું નથી, મને સમ્યક દર્શન થયું નથી. એનો અર્થ એ કે એથી કાંઈ સદગુરુના ઉપદેશથી કાંઈ ફાયદો થતો નથી. જો એવી માન્યતા હોય તો એને સમાધાન આપ્યું છે. જે એવું માનતું હોય સદગુરુના ઉપદેશનું ખાસ મહત્વ નથી, એમ જે માનતો હોય એને અહીંયા સ્પષ્ટતા કરતા ગુરુદેવ સમજાવે છે કે આ સ્પષ્ટતા તો આ ગાથામાં જ છે. હા, 9મી ગાથાની અંદર જે તો સ્પષ્ટતા એમાં સમાયેલી છે, પણ ગુરુદેવ એનો જુદી રીતે વિચાર કરે છે. કહે છે કે જીવે સદગુરુને જાણ્યા નહીં, પોતાનો સ્વચ્છંદ મથાગ્રહ ટાળ્યો નહીં, પોતાની દ્રષ્ટિએ જોયું કે ક્યાં પોતાને ગોઠે છે, પોતાને ક્યાં સરખું આવે છે, પોતાને ક્યાં ઠીક લાગે છે, તે પ્રમાણે કર્યું, એટલે એને સદગુરુના ઉપદેશ દ્વારા કાંઈ ફાયદો થયો નહીં. એમ માનતો હોય કે પૂર્વે પહેલા પણ ભૂતકાળમાં સદગુરુઓ તો મળ્યા જ હતા ને, પણ કાંઈ ફાયદો થયો નહીં ને. તેનું કારણ આ છે કે ભાઈ, તને સદગુરુ મળ્યા હતા, પણ તે સદગુરુને જેમ છે તેમ યથાર્થ એમને જાણ્યા નહીં, એમને જ્ઞાની પુરુષ તરીકે તે બિરદાવ્યા નહીં, તારા અંતરમાં એમને તે સ્થાન જ આપ્યું નહીં. તું મોટાઈમાં રહ્યો, સ્વચ્છંદમાં રહ્યો, તારા મતાગ્રહને તે ટાળ્યા નહીં, અને તે તારી પોતાની દ્રષ્ટિએ જોયું અને જ્યાં તને ઠીક લાગ્યું, તને સરખાઈ આવી, એ પ્રમાણે તે ગોઠવ્યું. પછી તને સદગુરુના વચનોમાં કેટલો વિશ્વાસ બેઠો હશે, અને પછી તને સદગુરુથી ક્યાંથી ફાયદો થાય. મધ્યસ્થપણે ન્યાયથી સાચું શું છે એ સમજવું જોઈએ. એવું તો તે કર્યું નહીં. એને બદલે તે તો વિરોધ કર્યા. અંતરમાં બહારમાં ભલે તું ન બોલ્યો હોય, પણ સદગુરુની વાતના તે અંતરમાં વિરોધ કર્યા. એમની વાતને સ્વીકારી નહીં, એની સામે તે દલીલો કરી કે ના ના, આવું કાંઈ હોય નહીં, અમે બરાબર સમજીએ છીએ, અમને તો બરાબર ખ્યાલ છે. એવું બધું તું કરવા પાછળ રહી ગયો, એવું કરવામાં તું રહી ગયો. નહીં તો તને સદગુરુ દ્વારા કાંઈ લાભ ન થયો એમ બને જ નહીં. સાચી સમજણનો યથાર્થ પુરુષાર્થ તે સદગુરુની મિશ્રામાં કર્યો નહીં, એમના વચનોને તે લક્ષમાં લીધા નહીં, માટે તું રખડ્યો છે. કે તને સતની રુચિ ન હતી, તને તો માન પડ્યું હતું, અંદરમાં અભિમાન પડ્યું, તને સચની રુચિ નહીં, સત તરફનું વલણ નહીં. એટલે કેટલીક વખત તો તને સત્પુરુષ ઓળખાયા નહીં, અને જ્યારે ખબર પડી છે ત્યારે તે એમને તારા અંતરમાં સ્થાન પણ આપ્યું નથી, એને ગુરુપદે સ્થાપ્યા નહીં, એમની વાતનો તે પૂરો 100% વિશ્વાસ પણ ન કર્યો, આડો અવળો ચાલે ગયો. વર્તમાનમાં એમ જ થઈ રહ્યું છે ને. જુઓ ને, જીનવાણી મૂકીને લોકો અહીંયા ને ત્યાં જ્યાં ને ત્યાં ફાંફા મારી રહ્યા છે ને, અન્યમતીના શાસ્ત્રોમાં અને એમાં બધામાં ફાંફા મારી રહ્યા છે ને. આટલા જૈન શાસ્ત્રો છે, આગમો પરમાગમો છે, એને મૂકીને બહારમાં ફાંફા મારે છે. અમને તો સમજાતું નથી કે જીનવાણીને મૂકીને બહારમાં ફાંફા મારીએ એનો અર્થ શું થયો. જીનવાણીનો વિશ્વાસ નથી. જે જીનેશ્વર ભગવાનના જ્ઞાનમાંથી વાત આવી છે એને છોડીને બીજે ક્યાંય પણ રુચિ કરવી એ તો જીનેશ્વર ભગવાનની વિરાધના છે, એમનો અનાદર છે. એવું તો ક્યારેય કરાય નહીં. અહીંયા આગળ કહે છે કે સત્પુરુષને ઓળખીને તેમનું બહુમાન આવ્યું તો અવશ્ય પોતાના સત સ્વરૂપની પ્રાપ્તિ થાય જ.
કહે છે સત્પુરુષને ઓળખીને તેમનું બહુમાન આવ્યું તો અવશ્ય પોતાના સત સ્વરૂપની પ્રાપ્તિ થાય જ. પણ જીવે પોતાના મત અને માન મૂક્યા નથી અને તેથી જ સદગુરુનો ઉપદેશ અંતરમાં પરિણામ પામ્યો નહીં અને પરમાર્થની પ્રાપ્તિ થઈ નહીં. સદગુરુનો ઉપદેશ અંતરમાં પરિણામ કેમ ના પામ્યો? કેમ કે પોતાના મત અને માનને મૂક્યા નહીં. કોઈને વ્યક્તિગત કંઈ કહેવા માટે એવું નથી કહેતો, પણ એક વાત કહેવા વિના રહેવાતું નથી કે સમયસારનો સ્વાધ્યાય 45 વર્ષની અંદર ગુરુદેવે 19 વખત કરાવ્યો. 19 વખત સભામાં રોજ કાયમ સોનગઢમાં સમયસાર વંચાતું હતું અને એ 19 વખત જે આખા સમયસારના શબ્દે શબ્દનો સ્વાધ્યાય થયો અને ગુરુદેવે અંતરમાંથી એવા ભાવ કાઢ્યા તો એમાંના કેટલા બધા પ્રવચનો ઉપલબ્ધ છે. 19મી વખતમાં, 18મી વખતમાં, 15મી વખતમાં, બધી વખતના, ઘણી વખતના પ્રવચનો તો આપણને અત્યારે વર્તમાનમાં ઉપલબ્ધ છે. તે છતાંય વર્તમાનમાં આપણી આસપાસમાં આપણે જોઈ રહ્યા છીએ કે કેટલાય સમયસારના સ્વાધ્યાય ચાલે છે. એ લોકો એક ગુરુદેવના પ્રવચનોના પુસ્તકને પણ હાથ લગાડતા નથી, જોતા નથી, ઉઘાડતા નથી કે એમના પ્રવચનોને સાંભળતા નથી, છતાંય પાછા સ્વાધ્યાય કરે છે અને કરાવે છે. ખબર નથી એમના મનમાં શું છે. ગુરુદેવ જે વાત કરી છે એ પ્રત્યે શું ભાવ હશે ખબર નહીં, કે પછી પોતાને કોઈક પ્રકારે અંદરમાં માન પડ્યું છે, ગમે તે હોય. પણ આવું શાસ્ત્ર દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ અને એની ઉપર અમૃતચંદ્રાચાર્ય ભગવાનની અદભુત ટીકા, જયસેન આચાર્ય ભગવાનની પણ ટીકા, એ બધાને સાથે રાખીને ગુરુદેવે જે સ્વાધ્યાય કરાવ્યો, જે પ્રવચનો આપ્યા, એને અમે તો અલૌકિક કહીએ છીએ. એવું ક્યાંય પ્રાપ્ત થાય જ નહીં. આપણું અહોભાગ્ય હોય તો જ પ્રાપ્ત થાય. તો એની ઉપેક્ષા જેઓ કરી અને જે સમયસારનો સ્વાધ્યાય કરી રહ્યા છે એમના અંતરમાં શું છે અમે જાણતા નથી. આ વાત આવી એટલે યાદ આવે છે. આ રીતે પોતે પોતાના મત અને માનને જો જીવ નહીં છોડે તો કાંઈ પ્રાપ્ત કરી શકવાનો નથી. એટલી સરળતા તો હોવી જોઈએ. જો માન અને મત મૂક્યા હોત તો પોતે પણ જ્ઞાની સત્પુરુષ જેવો થયો હોત. અહીંયા કહે છે કે જો એને માન અને મત મૂક્યા હોત તો પોતે પણ જ્ઞાની સત્પુરુષ જેવો થયો હોત. પોતાના કુળની પરંપરા અને પોતાના કુળના ગુરુને, પોતાના સંપ્રદાયને, સંપ્રદાયના ગુરુને, આ બધાની વાતમાં અને મતના આગ્રહમાં જીવ જિનેશ્વર ભગવાનની વાણીમાંથી આવેલા પરમ સત્યને ચૂકી જાય છે. સનાતન જૈન દર્શન છે, એમાં ક્યાંય વાળા છે જ નહીં. ભગવાનના જ્ઞાનમાં કોઈ વાળા આવ્યા જ નથી. આ બધા જીવો એ પોતાના અભિમાનને પોષવા માટે વાળા કર્યા છે. એવા વાળાઓથી પર રહીને, એવા સંપ્રદાયોથી પર રહીને જિનેશ્વર ભગવાનની આજ્ઞામાં જે સામાન્યમાં જે છે તે જ સાચો જૈન છે. બાકી તો બધા પોતાનું માન પોષવાને માટે થઈને ગ્રુપ બનાવે છે. એવા ગ્રુપ કેટલાય બની ગયા. ભાઈ એમાં કાંઈ તને મળવાનું નથી. અને કેટલીક વખત તો કેટલાક લોકો પોતાની મોટાઈ દેખાડવા માટે થઈ અને સદગુરુની પાસે જાય છે. સદગુરુની પાસેથી કાંઈ મેળવવું ન હોય પણ ત્યાં જાય એટલે બધાની વચ્ચે પોતે પણ મોટો દેખાય કે એ પણ ત્યાં એમાં આવ્યો છે, એ પણ એમને માને છે. એવું એટલે પોતાનું માન રાખવાને અર્થે સદગુરુને સેવે તો પણ એ જીવ પરમાર્થને પામતો નથી. તો પણ પરમાર્થ પામતો નથી. એટલે સદગુરુ ન મળવા અને મળવા તો પછી પરમાર્થ ન પામવું એના કારણોની આપણે વાત કરી રહ્યા છીએ. સદગુરુનો ઉપદેશ, સત્પુરુષની વાણી એ પ્રાપ્ત થવી અને એ દ્વારા ધર્મ થાય છે એ વાત અહીંયા તો આપણે કરી રહ્યા છીએ. એ વસ્તુ જે દુર્લભ છે એટલે એની વાત આપણે વારંવાર કરી રહ્યા છીએ. આગળ પણ એવી જ વાત કરી છે અહીંયા 56માં કે હું સમજું છું, હું જાણું છું એ આદિ મિથ્યા અભિમાન સ્વચ્છંદ અને પૂર્વાગ્રહ
એટલે કે કુળ ધર્મનો આગ્રહ ટાળીને જો સદગુરુનો સમાગમ કરે તો જરૂર આત્માર્થ પામે. પેલા પણ એમ કહ્યું ને કે જો માન અને મત મૂક્યા હોત તો પોતે પણ જ્ઞાની સત્પુરુષ જેવો થયો હોત. ફરી પાછું અહીંયા કહ્યું કે મિથ્યા અભિમાન, સ્વચ્છંદ અને પૂર્વાગ્રહ એટલે કુળ ધર્મનો આગ્રહ ટાળીને જો સદગુરુનો સમાગમ કરે તો જરૂર આત્માર્થ પામે. અહીંયા 54 પાના ઉપર છેલ્લેથી બીજા પેરેગ્રાફમાં કહે છે કે જેને આત્મધર્મ એટલે સાચું સુખ, કેમ કે સાચું સુખ તો આત્મામાંથી જ પ્રગટ થાય છે ને, બહારમાં ક્યાં સુખ છે. જેને આત્મધર્મ પામવાની જિજ્ઞાસા હોય તે પોતાનો પક્ષ, આગ્રહ અને માન આદિનો ત્યાગ કરીને સદગુરુના ચરણનો આશ્રય કરે તો પરમાર્થને પામે. બહુ સ્પષ્ટ વાત કરી દીધી. આ ગાથા ઉપર કૃપાળુદેવે જાતે પીઠિકા રચીને ટીકા કરી છે. જો ગુરુદેવ શું કહે છે કે આ ગાથા, 9મી ગાથા ઉપર કૃપાળુદેવે વિસ્તાર પોતે જાતે પણ કર્યો છે અને ખાસ ભાર દઈને કહ્યું છે, અને ખાસ ભાર દઈને આ વિશે કહ્યું છે કે સદગુરુને શરણે જતા આત્મજ્ઞાન થાય છે. વારંવાર આ વાત કરી છે, જુદી જુદી રીતે વાત કરી છે. બધું મૂકીને એક સત્પુરુષને શોધી લે અને એમના શરણે જાય, આવી વાત કરી છે. કારણ કે અનાદિથી અટપટો માર્ગ છે. અટપટો માર્ગ એટલા માટે છે, માર્ગ તો સરળ છે પણ એને અટપટો કરી નાખ્યો છે. એને અટપટો પોતાની માન્યતાઓને એ મૂળ માર્ગની સાથે ભેળવીને એ સ્વીકાર કરે છે ને, એટલે માર્ગ અટપટો થઈ જાય છે. માર્ગ તો સરળ સીધો છે. જીનેશ્વર ભગવાને તો જેમ છે તેમ સત્ય પ્રકાશ્યું છે, પણ પોતે પોતાની મતિ કલ્પનાએ જે કાંઈ જાણે છે, માને છે, ખોટી શ્રદ્ધા લઈને બેઠો છે ને, એને એમાં એ સાથે ભેળવી અને ચાલી રહ્યો છે ને, એટલે માર્ગ અટપટો થઈ ગયો છે. કેટલીક વાત આમ છે ને કેટલીક વાત તેમ છે. સ્વચ્છંદ અને પ્રતિબંધ હોય, પાછા સ્વચ્છંદ અને પ્રતિબંધ હોય. વળી સાચા સદગુરુનો યોગ પણ ન હોય તો પછી આત્મજ્ઞાન કઈ રીતે થાય? સદગુરુનો યોગ હોય તો પણ તેમના પ્રત્યે અહોભાવ, વિનયનો ભાવ, એમની વાણીમાંથી પોતાને જ્ઞાન થશે એવો વિશ્વાસ, આ બધાનો અભાવ હોય તો પણ જ્ઞાન ન થતું. એટલે અહીંયા સરસ વાત કરી છે કે કારણ કે અનાદિથી અટપટો માર્ગ છે, સ્વચ્છંદ પ્રતિબંધ હોય ત્યાં સાચા સદગુરુનો યોગ હોય તો પણ તેના લક્ષ્ય અને પ્રતીક થતા નથી. પ્રતીક ન થવાનું કારણ સ્વચ્છંદ તથા મતાગ્રહ છે એમ સમજવું. જો વારંવાર આ વાત તો કરી છે. અહીંયા પાના નંબર 56 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે વળી કેટલાક કેવળ જ્ઞાની અને સર્વ તીર્થંકરો આ ભાવમાં પોતાની મેળે બુઝ્યા. જો તીર્થંકર ભગવાનને ગુરુ હોતા નથી. તીર્થંકર ભગવાનનો જીવ છે જે દીક્ષા લે છે તો કોઈ એમના ગુરુ પાસે દીક્ષા લે છે એમ નથી, સ્વયં પોતે જ દીક્ષા લે છે. એટલે મુનિ દશા પોતે સ્વયં પ્રાપ્ત કરે છે. કાયિક સંકિતિ હોય છે. તીર્થંકર ભગવાનનો જીવ છે તે કાયિક સંકિતિ છે અને પોતે સ્વયં દીક્ષા લે છે. એમને કોઈ ગુરુ હોતા નથી. અને કેટલાક કેવળ જ્ઞાની, તેમને કેવળ જ્ઞાન થયું છે એવાને પણ ગુરુ હોતા નથી. કહે છે કે વળી કેટલાક કેવળ જ્ઞાની અને તીર્થંકરોમાં તો સર્વ તીર્થંકરો આ ભાવમાં પોતાની મેળે બુઝ્યા, એટલે પોતાની મેળે જ પુરુષાર્થ કરી અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને પછી મોક્ષે પધાર્યા. તો તે પૂર્વના બળવાન સંસ્કારની સિદ્ધિ છે. એવું કેમ થયું? કે છે કે તે પૂર્વે એવા પુરુષાર્થ કરીને આવ્યા હતા. પૂર્વે એવો પુરુષાર્થ એમને થયો હતો અને પછી બાકી જે રહ્યું હતું એ એમણે આ ભાવમાં પૂરું કર્યું.
પોતાની મેળે આ ભાવમાં બુજ્યા છે, એમને કોઈ ગુરુ નથી, પણ પૂર્વે એ જે સંસ્કાર લઈને આવ્યા એની આ સિદ્ધિ છે, એ આ ભાવમાં સિદ્ધિ થઈ. પણ પૂર્વે જે સંસ્કાર પ્રાપ્ત કર્યા હતા એ ક્યાંથી પ્રાપ્ત કર્યા હતા? એમને સત્પુરુષ પાસેથી જ એવા સંસ્કાર પ્રાપ્ત કર્યા હતા. એઓ પોતે પોતાની મેળે આ ભવે બુજ્યા, તેથી સ્વયં બુદ્ધ કહેવાય છે. પણ એથી એમ ન સમજવું કે સદગુરુથી ધર્મનો લાભ ન મળે અથવા તેઓએ પૂર્વે કોઈ ભવે સદગુરુનો સમાગમ કર્યો જ ન હતો, એમ ન સમજવું. કેમ કે એમાંના કેટલાક તીર્થંકરો તો તેમના પૂર્વભાવમાં સાક્ષાત સર્વજ્ઞ વિતરાગ ભગવાન પાસે ધર્મસભામાં સાઈક સંકિત રૂપ આત્મબોધ પામ્યા હોય છે. પૂર્વના ભાવમાં, એની પહેલાના ભાવમાં કે એની પહેલાના ભાવમાં સાક્ષાત જીનેશ્વર ભગવાનની વાણી, તીર્થંકર ભગવાનની વાણી સાંભળી અને એક સંકિત પામ્યા હોય અને પછી આગળ વધીને પુરુષાર્થ કરીને ક્ષાયિક સંકિતિ થયા હોય, અથવા તો ક્યારેક તો એ સમોસરણમાં જ એક ક્ષાયિક સંકિતિ થયા હોય, ક્ષાયિક સંકિત પામે એવો બોધ પામ્યા હોય છે. એટલે સદગુરુનું મહાત્મ્ય તો ઓછું થતું જ નથી. સરસ વાત અહીંયા લીધી છે. કોઈ પણ પ્રકારે મનમાં આપણને સંશય શંકા થતી હોય કે કોઈક સદગુરુ વિના પણ પામે છે, તો એ બધાના સમાધાન અહીંયા ગુરુદેવે આપી દીધા છે. કેમ કે આખી ગાથા સદગુરુ ઉપર છે. ગાથા છે એમાં મૂળ વાત જ એ કરી છે, તો પછી સદગુરુની બધી જ રીતે વાત કરવામાં આવે ને, એટલે અહીંયા આ વાત લીધી છે. કેટલાક તીર્થંકરો તો તેમના પૂર્વે પહેલાના ભાવમાં, ગમે તે ભાવમાં હોય, સાક્ષાત સર્વજ્ઞ વિતરાગ ભગવાન પાસે ધર્મસભામાં સાઈક સંકિત રૂપ આત્મબોધ પામ્યા હોય છે. તેથી એમ જાણવું કે બધાએ ધર્માત્મા સદગુરુનું બહુમાન કરે છે. પોતાના આત્માનું બહુમાન થતાં સદગુરુ સદધર્મનું બહુમાન થયા વિના રહે નહીં. પોતાના આત્માનું બહુમાન થતાં સદગુરુ સદધર્મનું બહુમાન થયા વિના રહે નહીં. જે સદગુરુની સેવા, શરણ અને આશ્રયનો નિષેધ કરે છે તેને સમ્યક દર્શન નથી. અહીંયા સમજવાનું છે. શાસ્ત્રની વાત છે એ ગુરુદેવે અહીંયા સરળ શબ્દમાં મૂકી દીધી છે. આ પ્રવચનો ગુરુદેવે આપ્યા એ પરિવર્તન કર્યા પછી તરત જ બીજા વર્ષમાં આપ્યા છે, એ પછીના વર્ષમાં આપ્યા છે. એ વખતે હજી સમયસારનો એટલો સ્વાધ્યાય થયો ન હતો. પોતે તો વાંચી ગયા હતા, પોતાને તો સ્વાધ્યાય હતો, પણ તો બાહ્યમાં એટલો સ્વાધ્યાય થયો નહોતો તે વખતે, અથવા તો બીજા શાસ્ત્રોનો પણ એટલો સ્વાધ્યાય હજી થયો નહોતો તે વખતમાં આ પ્રવચનો અપાયા છે. પણ એની અંદર શાસ્ત્રની વાત ગુરુદેવે સમાવી દીધી છે. એટલે ગુરુદેવનો ક્ષયોક્ષમ કેવો હશો એ એના ઉપરથી ખ્યાલમાં આવે છે. શું શાસ્ત્રની વાત સમાવી છે આપણે લઈએ છીએ. શું કહ્યું છે અહીંયા કે જે સદગુરુની સેવા, શરણ અને આશ્રયનો નિષેધ કરે છે તેને સમ્યક દર્શન નથી. જો હમણાં નિયમસારમાં આ વાત આવી કે પહેલા નિશ્ચય સંકિતની વાત કરી અને ત્યાર પછીથી વ્યવહાર સંકિતની વાત કરી. તો વ્યવહાર સંકિતમાં એમ કહ્યું કે દેવ, ગુરુ અને શાસ્ત્રની, આપ્તની અને આપ્તની વાણી એટલે આગમ અને ધર્મની જેને શ્રદ્ધા છે તે વ્યવહાર સંકિત છે. અને એ શ્રદ્ધા પણ સમ્યક શ્રદ્ધા હોય. દેવ, ગુરુ, શાસ્ત્રની સમ્યક શ્રદ્ધા છે એને વ્યવહાર સંકિત કહ્યું. એ નિશ્ચય સંકિતની વાત કર્યા પછીથી કહ્યું. અને પછી એના પછીથી વ્યવહાર સંકિતથી શરૂ કરીને એમ વાત કરી કે જેને દેવની ભક્તિ નથી, જેને દેવની ભક્તિ નથી એ સંકિતિ નથી, એમ કહી દીધું. દેવની ભક્તિ નથી એટલે કે એની એને શ્રદ્ધા નથી, ને શ્રદ્ધા નથી એટલે ભક્તિ નથી. હવે દેવની જેને શ્રદ્ધા નથી એટલે એને વ્યવહાર સંકિત નથી. નિશ્ચય સંકિત હોય અને વ્યવહાર સંકિત ન હોય એમ બને નહીં. પણ ઊંધેથી વાત ચલાવી કે જેને દેવની ભક્તિ નથી એને સંકિત છે જ નહીં, નિશ્ચય સંકિત છે જ નહીં. કેમ કે એને વ્યવહાર સંકિત નથી તો નિશ્ચય સંકિત તો ક્યાંથી હોય. એટલે ત્રણે ત્રણની વાત એમાં આવી ગઈ. દેવની એટલે આપ્તની, આગમની, ધર્મની.
દેવ ગુરુ શાસ્ત્ર એમાં આવી ગયા. તો અહીંયા પણ એ જ વાત લીધી છે કે જે સદગુરુની સેવા શરણ અને આશ્રયનો નિષેધ કરે છે એને સમ્યક દર્શન નથી. દેવ ગુરુ ધર્મ વિતરાગ છે, માટે તે જે સ્વરૂપે છે એટલે કે જેવું એમનું સ્વરૂપ છે એવું યથાર્થ જાણવું ને એવી યથાર્થ શ્રદ્ધા હોય ને હોય, અને એને જ વ્યવહાર સંકિત કહેવામાં આવે છે. અને આવું વ્યવહાર સંકિત નિશ્ચય સંકિત જેને હોય એને અવશ્ય હોય છે. દેવ ગુરુ ધર્મ વિતરાગ છે, માટે તે જે સ્વરૂપે છે તેવી યથાર્થ શ્રદ્ધા વિના સમ્યક્ત્વ સંભવતું નથી. બહુ સરસ વાત કરી છે ગુરુદેવે. શાસ્ત્રની વાતને અહીંયા મૂકી દીધી છે. ઘણો વિસ્તાર છે. અત્યારે તો આપણે નિયમસારનું સ્વાધ્યાય નથી એટલે અત્યારે એ વાત મૂકી લેતા, પણ એ વાત અહીંયા મૂકી દીધી છે. અહીંયા 57માં પાના પર બીજા પેરેગ્રાફમાં કહે છે જ્ઞાન થાય છે એની વાત એક લીધી છે કે જ્ઞાન થાય છે તો કયા કારણથી થાય છે. પોતાને આત્મજ્ઞાન થાય છે તો કઈ રીતે આત્મજ્ઞાન થાય છે. પહેલું તો કે જ્ઞાની પાસેથી અપૂર્વપણે સાચા ઉપદેશના ગ્રહણથી ધારણાથી જ્ઞાન થાય છે. જ્ઞાની પાસેથી અપૂર્વપણે સાચા ઉપદેશને ગ્રહણ કરતા જ્ઞાન થાય. ગ્રહણ પોતે કરવાનું છે. જ્ઞાની ઉપદેશ આપે છે. જ્ઞાનીનો ઉપદેશ તો સમ્યક હોય છે. દિનેશ્વર ભગવાનની વાણીમાંથી જે પરમ સત્ય પ્રકાશ્યું છે એ જ જ્ઞાની આપણને એમના ઉપદેશ દ્વારા આપે છે, જણાવે છે, સમજાવે છે, પણ એને ગ્રહણ કરવાનું છે આપણે જાતે. એટલે અહીંયા ગ્રહણ કરવા ઉપર ભાર છે. જ્ઞાની પાસેથી અપૂર્વપણે સાચા ઉપદેશના ગ્રહણથી જ્ઞાન થાય છે, આત્મજ્ઞાન થાય છે. એના ધારણથી, ધારણા નથી અહીંયા, ધારણ કરવું એટલે ગ્રહણ કરવું. એ ઉપદેશને ગ્રહણ કરવું. ગ્રહણ કરવો એટલે અંતરમાં ઉતારવો, આત્મસાત કરવો અને પછી એ રીતે પ્રવર્તવું, એ રીતે પરિણમવું, એવો પુરુષાર્થ પડવો, એને ધારણ કરી કહેવાય. અહીંયા ધારણા જ્ઞાનની વાત નથી. બીજું, જ્ઞાન શા કારણથી થાય છે એમાં બીજું એ છે કે તેવા જાતિ સ્મરણ જ્ઞાનથી. જાતિ સ્મરણ જ્ઞાનથી થાય એટલે કે પોતાનો પૂર્વભવ યાદ આવે અને એમાં એમણે એવો પોતે પૂર્વે આવો પુરુષાર્થ કર્યો હોય તો એ પુરુષાર્થની સ્મૃતિ થતા બધું સ્પષ્ટ થઈ જાય છે અને પોતે પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા કરે છે અને એમ જ્ઞાન થઈ જાય છે. જાતિ સ્મરણ જ્ઞાન દ્વારા તો સ્મૃતિમાં આવે છે અને સ્મૃતિમાં આવે છે તો ઘણું બધું સ્મૃતિમાં આવી જાય છે. ઘણું સ્મૃતિમાં આવે છે. એક પ્રસંગ છે, ઘણા વર્ષો પહેલા અમે પાલનપુર રહેતા હતા, ત્યારે પાલનપુરમાં એક નાની બાલિકા 8 વર્ષની ત્યાં આવી હતી અને એના જાહેરમાં પ્રવચન રાખવામાં આવ્યા હતા. એક મંદિર હતું અને એ સંકુલમાં ત્યાં મોટા ગ્રાઉન્ડની અંદર એના પ્રવચન રાખવામાં આવ્યા હતા અને એ રામાયણ ઉપર પ્રવચન આપતી હતી. 8 જ વર્ષની બાળકા. હવે એ શરૂ કરતી હતી પ્રવચન ત્યારે આંખ બંધ કરી અને કાંઈક એકાગ્રતા કરતી હતી અને તે પછીથી જયારે એ પ્રવચન શરૂ કરે તો આખો એનું બોલવું જ બદલાઈ જતું હતું અને એ રામાયણના બધા શ્લોક ને સંસ્કૃતમાં કેટલું બધું બોલતી હતી અને એના અર્થ સમજાવતી હતી. અરે રામ શબ્દનો અર્થ એને જુદી જુદી રીતે એને જે સમજાવ્યો હતો, હજી મને યાદ છે કે એને 10 મિનિટ સુધી એ રામ શબ્દ ઉપર પ્રવચન આપ્યું. એ 8 વર્ષની નાની બાળકી. આપણને નવાઈ લાગે, આપણને આશ્ચર્ય થાય કે આ તો કોઈ મોટા પંડિતને પણ ના ખ્યાલમાં આવે. આવી વાત આ નાનકડી બાળકીને કેવી રીતે આવી હશે. અમે એને મળવા ગયા હતા બીજે દિવસે પછી એના પિતાશ્રી પાસે વાત કરતા હતા તો એ વખતે એ બાળિકા તો બહાર રમતી હતી, નાના છોકરાઓ જે રીતે રમે એવી રીતે રમતી હતી. પછી એના ફાધરે વાત કરી કે આને છેલ્લા કંઈક 3 વર્ષથી આ થયું છે અને અચાનક કંઈક થયું અને પછી એ આ રીતે બધું બોલે છે, બધું ધર્મનું ખૂબ બોલે છે, બધું તે બોલતી હતી. એ ઉપરથી અમને ખ્યાલ આવ્યો કે આ તો બહુ મોટી વાત કરે છે. અને પછી બીજાઓ પાસેથી સાંભળ્યું
પંડિતો વગેરે જેમને કોઈ આ તો અદભુત વાત કરે છે, એમનું તો પ્રવચન ગોઠવું, એટલે પછી અમે આવીએ છીએ તો આ પ્રવચન ગોઠવાય છે. પછી પૂછ્યું કે એ આખો દિવસ શું કરે છે? તો કે અમુક સમયે દિવસમાં 2 કે 3 કે 4 વખત કંઈક એ ધ્યાનમાં બેસે છે, બસ. બાકી તો સામાન્ય વર્તન એનું બાળક જેવું હોય છે. આ પ્રશ્ન એટલે એનો આખો દેખાવ જ ફરી જતો હતો. મેં તો પ્રત્યક્ષ એને જોઈ છે, 2 વખત જોઈ. એને જે વ્યાખ્યાન આપતી હતી ત્યારે પણ જોઈ. 1 કલાક બરાબર મેં એને સાંભળ્યું. રામાયણમાંથી જે એને અદભુત વાતો બધી એ વખતે કરી હતી રામચંદ્રજી વિશે. ભગવાન રામચંદ્રજી તો મોક્ષે પધાર્યા, પણ એમના વિશે જે વાત કરી હતી, રામ શબ્દનો અર્થ ને જે બધું સમજાયું હતું, બહુ અદભુત હતું. જાતિ સ્મરણના એને એવું જાતિ સ્મરણ જ્ઞાન થયું હશે એટલે બધું એને પૂર્વનું યાદ આવી ગયું છે. કોઈ એ મહા મોટો પંડિત હશે, કોઈ વિદ્વાન હશે, એ બધું એને સ્પષ્ટ હશે. અને એવા જીવોને ક્યાંક કોઈક જગ્યાએ કાંઈક માન્યતામાં પકડ હોય તો એ છૂટી જાય તો એ તરત જ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી અને સમ્યક દર્શન પ્રગટ કરી લે છે અને પોતાનો પુરુષાર્થ આદરી લે છે. એટલે ભલે ને એ એવી રીતે હોય, પણ એ એવા જીવો ને ક્યાંક એવું નિમિત્ત બીજું મળી જાય તો એનું કામ થઈ જાય છે. એટલે આટલું બધું છે, આટલો ઉઘાડ છે, બધી રીતે સમજાય છે. પણ એવું થવામાં જીનવાણી તો જરૂરી જ છે. જો ગૌતમ સ્વામીનો વિચાર કરો, ઇન્દ્રબુદ્ધિ ગૌતમ પોતે વેદાંતી હતા, એમના 500 શિષ્ય હતા, ખૂબ વિદ્વાન હતા, પણ તે છતાંય પ્રભુ પાસે આવ્યા અને પ્રભુના દર્શન કરતા જ મસ્તક ઝૂકી ગયું. ત્યાં જ દીક્ષા લઈ લીધી અને પ્રભુના એ ગંધર્વ થયા અને આ જ ભવમાં મોક્ષે ગયા. એટલે જીનેશ્વર ભગવાનની વાણી એ જ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં નિમિત્ત હોય છે અને એ જ પૂર્ણદશા પ્રગટ કરવામાં નિમિત્ત થાય છે. એટલા માટે હંમેશા અમે એ આગ્રહ રાખીએ છીએ કે જીનવાણીને છોડાય નહીં. જે સરળ છે, બીજી બધી રીતે તૈયાર જીવ છે, એને જ્યારે આવું નિમિત્ત પ્રાપ્ત થાય છે તો એ બદલાઈ જાય છે. એવા ઇન્દ્રપુતિ ગૌતમ જ્યારે બદલાઈ ગયા, વેદાંતને છોડી અને પોતે જીનેશ્વર ભગવાનની આજ્ઞાને આમન્યાને સ્વીકારી લીધી, એટલે એ જ મોટામાં મોટું ઉદાહરણ છે. પણ એવા જીવો હોય છે, સરળ જીવો હોય છે. જો ને નરસિંહ મહેતાએ જે તત્વજ્ઞાન આપ્યું છે એમાં બધી એ જ રીતે વાત કરી છે ને. એ જીવ પણ એવો જ છે. એને પણ ક્યારેક કોઈક એવા જીનેશ્વર ભગવાનની વાણીને જેમણે આત્મસાત કરી છે એવા જ્ઞાની પુરુષનો સંપર્ક થશે એ જીવને, ત્યારે એ તરત જ પામી જશે, એને કઈ વાર નહીં લાગે. એટલે જેમણે જીનેશ્વર ભગવાનની વાણીને આત્મસાત કરી છે એવા સંતો, એવા સત્પુરુષો, એવા આત્મજ્ઞાની સદગુરુ મળવા બહુ દુર્લભ છે. અને જેમને મળ્યા છે એમણે સમજીને પોતાનું સમગ્ર જીવન એમની પાછળ વિતાવવું જોઈએ. એમની આજ્ઞા અને આમન્યામાં રહેવું જોઈએ. બહુ દુર્લભ છે, મળવા બહુ દુર્લભ છે, પણ મળ્યા હોય તો એમ જ થાય. વર્તમાનમાં એ બહુ દુર્લભ છે. પંચમકાળના વિશે તો ખૂબ દુર્લભ છે. પણ એમની વાણી રહી ગઈ છે, હજી એમની વાણી રહી ગઈ છે. આપણું એ સદભાગ્ય છે કે એવા મહાપુરુષોની વાણી આપણને પ્રાપ્ત થઈ હોય તો એ આપણું અહોભાગ્ય છે. અહીંયા આપણે 4 કારણોનો વિચાર કરી રહ્યા છીએ. એમાં બીજા કારણનો વિચાર કર્યો જાતિ સ્મરણથી. ત્રીજું કારણ છે સત્સમાગમથી. જ્યાં એવી આપ્ત પુરુષની વાણી નો વિચાર વિમર્શ થતો હોય અને એમાં જીવો પોતે પોતાનું કલ્યાણ કરવાના અર્થે સ્વાધ્યાય વગેરે કરતા હોય એવો સત્સમાગમ. કોઈ મોટાઈ નહીં, માત્ર લક્ષ્ય એક જ છે કે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિને અર્થે આ બધો સ્વાધ્યાય કરવામાં આવતો હોય એવો સત્સમાગમ. એમાં આગળ ઊંડા ઉતરવાથી પોતાને પછી આત્મજ્ઞાન થાય. અને ચોથું છે યથાર્થ વિચારથી. યથાર્થ વિચાર આમ નામ થતો નથી. પૂર્વ ભવે સત્સમાગમ વડે સદગુરુનો આશ્રય કરેલો હોય છે અને તે પવિત્ર સંસ્કારની જાગૃતિથી વર્તમાન સમજણમાં પૂર્વભવના સંસ્કારની સંધિ મળી જાય છે. પૂર્વે જે કરીને આવ્યા છે એનું અનુસંધાન અત્યારે મળી જાય છે. ભલે જાતિ સ્મરણ ન થાય પણ એવું અનુસંધાન મળી જાય છે.
ત્યારે એમ કહેવાય કે યથાર્થ વિચાર સ્થિતિ. એમ એ વિચાર શ્રેણીમાં સ્થિર થતાં આત્માનું ભાન થાય છે. સત્સમાગમથી અથવા કોઈ યુગ પ્રધાન પુરુષ કે તીર્થંકર ભગવાનની ધર્મસભામાંથી પાત્રતા વડે અનેક જીવ સદબોધ પામે છે. પૂર્વભાવમાં સંત ચરણનો આશ્રય કરેલો તેના સંસ્કારની જાગૃતિથી પોતાને જાતિ અનુભવ થાય. અને એ પ્રમાણે આ 3 કારણની વાત કરી તો એ 3 કારણ સિવાય અન્ય કોઈ કારણથી કોઈને આત્મજ્ઞાન ન થાય. તેમાં સદગુરુનું જ મહાત્મ્ય છે. અને ચોથી જે વાત આપણે આ લઈએ છીએ જાતિ સ્મરણ જ્ઞાનની વાત જે લઈએ છીએ તેમાં એ છે કે જાતિ સ્મરણથી કે પોતાની જાગૃતિથી બંને વાત લઈએ 4માંથી તો એ 2 વાતમાં પણ સદગુરુના આશ્રયનો નિષેધ નથી, સદગુરુના આશ્રયનો નકાર નથી, ત્યાંય સદગુરુના આશ્રયનો તો હકાર જ છે. કેમ કે પૂર્વે એમને એવો સદગુરુનો આશ્રય થયો જ છે. આગળ 58મા પાના પર અહીંયા કહે છે કે કૃપાળુદેવ પોતે પણ એક પત્રમાં લખે છે કે સત્સમાગમની આ કાળે દુર્લભતા છે. એ આત્મનિવેદન અંતરની પ્રેરણા કોને કહીએ? સત્સમાગમની આ કાળે દુર્લભતા છે. એ આત્મનિવેદન અંતરની પ્રેરણા કોને કહીએ? ધર્માત્મા ક્યારે મળે કે જેમને અમે હૃદયની વાતો કરીએ? તે કહે છે કે આ કાળે સાચી વાત અને તત્વ શું છે તેને સમજનારા સાંભળનારા કોઈ ન મળે. એવી વાત કૃપાળુદેવે અહીંયા કરી છે. અને પછી એમાં તો મને ખ્યાલ છે ત્યાં સુધી આ તો સુભાગભાઈ ઉપર પત્ર લખ્યો છે એટલે એ વાત લખી છે કે તમ જેવા માર્ગ ઈચ્છુક પ્રત્યે અંતરની લાગણી ઠરે છે. અમને સત્પુરુષનો વિરહ ખૂબ સારે છે. સદગુરુનો નિત્ય વિચાર કરતા સ્વવિચારમાં પ્રેરાતા સર્વ વિચારની પ્રેરણાના બળ વડે જેમ તેમ કરીને માર્ગ કાપીએ છીએ, પણ પ્રત્યક્ષ સત્પુરુષના યોગ હોત તો અમને આટલો પરિશ્રમ ન હોત. આવી વાત કૃપાળુદેવે કરી છે. એમ અહીંયા ગુરુદેવે લખ્યું છે, પ્રવચનમાં કર્યું છે. આપણે 2-3 મિનિટનો ટાઈમ વધારે લઈએ છીએ આજે અને આ ગાથા પૂરી કરીએ છીએ. પાના નંબર 59 ઉપર અહીંયા છેલ્લા 2 પેરેગ્રાફમાં વાત કરી છે કે કોઈ પણ કાર્યમાં 2 કારણ હોય. એક મૂળ કારણ એટલે ઉપાદાન કારણ અને બીજું સહાયક કારણ એટલે નિમિત્ત. આ વાત આપણે બરાબર જાણીએ છીએ. અનંત કાળથી નહીં સમજાયેલું તે સમજનારો સ્વાધીન હું અને ઉપકારી ગુરુ પણ મેં માન્યા. એ વાત મેં માની. એટલે અનંત કાળમાં પોતાને નહીં સમજવાના મૂળ કારણમાં પણ હું પોતે અને નહીં સમજવાના નિમિત્ત કારણમાં હું ગુરુનો સંગ. એમ નહીં સમજવાના પણ એ રીતે 2 કારણ થયા. જો અહીંયા તર્ક દ્વારા સમજાવ્યું છે કે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. એટલે ઉપાદાન કારણ તરીકે તો હું પોતે અને નિમિત્ત તરીકે આપણે સદગુરુનો વિચાર કરીએ તો એ રીતે 2 કારણથી પોતાને તત્વ સમજાય. તો હવે અનંતકાળથી નથી સમજાયું તો એમાં પણ 2 હોય. કારણ પહેલું કારણ એ હોય કે હું પોતે ઉપાદાન કારણ છે ને, હું પોતે એનું કારણ હોઉં અને નિમિત્ત કારણમાં મને સદગુરુને બદલે કુગુરુ મળ્યા હોય, કુગુરુનો સંગ. તો એમ નહીં સમજવાના પણ એ 2 કારણ છે. અને સમજ્યો તેના 2 કારણો તો આપણે કયા. ઉપાદાન કારણ પોતાનું અને નિમિત્ત કારણથી સદગુરુનો બોધ, સદગુરુ જીનવાણી. હું અનંતકાળથી મારું શાશ્વત સુખપદ ન સમજી શક્યો એમ સમજનારને અપૂર્વ તત્વ સમજવું છે. તે સમજવાની પોતાની પાત્રતા જોઈશે અને તે પાત્રતા હોય તેને પોતાની યોગ્યતા પ્રમાણે, પોતાના ઉપાદાન પ્રમાણે, પોતાના પુરુષાર્થ મુજબ બહારના સહકારી કારણો મળી આવે છે. એટલે કે નિમિત્તો પ્રાપ્ત થાય છે. પોતાની શુદ્ધતા પ્રગટ કરવામાં પોતાની સહજ શક્તિ દરેક ક્ષણે શક્તિ રૂપે હયાત છે. પોતાની શુદ્ધતા પ્રગટ કરવામાં પોતાની સહજ શક્તિ
દરેક ક્ષણે શક્તિ રૂપે હયાત છે, એટલે પોતે તો તૈયાર છે, ખરેખર તો અંદરમાં તો એ પડ્યું જ છે. પોતાનું મોક્ષ સ્વરૂપ સમજવાની તીવ્ર જિજ્ઞાસા થતાં સદગુરુનો વિનય જાગે છે અને સદગુરુ મળે છે. સદગુરુ તરફનો અંદરમાંથી જ્યારે એવો અહોભાવ જાગે છે ત્યારે જરૂરથી સદગુરુનો સંયોગ પ્રાપ્ત થાય જ છે. તો આ રીતે આપણે આ 9મી ગાથા અહીંયા પૂરી કરીએ છીએ. આ ગાથા ઉપરના પ્રવચનના બધા જ પાના બધાને વાંચવા માટે મારો ખાસ અનુરોધ છે. ઘણી વાતો ગુરુદેવે કરી છે, કેટલી બધી વાત એમાંથી સમજવાની છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે